જ્ઞાનીનો નિત્ય વૈરીણા અહીં જ્ઞાનીનઃ પદ સાધનામાં લાગેલા વિવેકશીલ સાધકોને માટે આવ્યું છે. આમાં બહુ સરસ કીધું કે અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઈચ્છા એ કામના કહેવાય. ઈચ્છા બે પ્રકારની હોય છે, એક મોક્ષ સંબંધી પણ હોય છે અને એક જગત સંબંધી હોય છે. તો જગત સંબંધી હોય તો એ બધી કામના કહેવાય, મોક્ષ સંબંધી હોય તો એ મુમુક્ષુતા કહેવાય. એવી ઈચ્છા થાય તો એ મુમુક્ષુતા. અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને કામના કહેવાય. અંતઃકરણમાં જે અનેક સૂક્ષ્મ કામનાઓ દબાયેલી રહે એને વાસના કહેવાય. જન્મ જન્મથી પૂરી તો કોઈની થતી નથી, પૂરી થતી નથી એટલે એ દબાઈ જાય અને એમને પડી રહે. પછી જ્યારે સમય મળે ત્યારે વળી કૂદકો મારે. ચોમાહામાં પેલા પાટોડા ભરાય એમાં ડેડકા બોલે ડરાવ ડરાવ ડરાવ. પછી વરસાદ બંધ થઈ જાય એટલે પાટોડા ફૂંકાવા મળે, ઉનાળામાં હાવ ફૂંકાઈ જાય એટલે દેડકા કાદવમાં કોમામાં વયા જતા છે. આજની ભાષામાં એ કોમામાં વયા જાય. પછી ચોમાસું થાય ને અષાઢ મહિનામાં પહેલો વહેલો વરસાદ ખાબકે અને બધા ભરાઈ જાય તો પેલી રાતે જ મને ડ્રાઉ ડ્રાઉ કરવા. એટલે દબાઈ ગયેલી ઈચ્છા હોય એને વાસના કહેવાય. કોઈ પણ વખત ન મળ્યો અને પડી રહી ને અધૂરી રહે. કાલ તો કોઈની સામું જોતો નથી, કોઈની વાટ જોતો નથી કે આની ઈચ્છા પૂરી થઈ છે કે આની ઈચ્છા પૂરી નથી થઈ. અને હજી થોડુંક છોકરાનો છોકરો પરણાવવાનો બાકી હતો એવું તો કોઈ દાદાને જજી હોય એમ કે આ બધાને તો ઓછી હોય. દાદા જવાના થાય એટલે ઈચ્છાઓ બહુ થઈ જાય. એટલે એ બાકી હોય તો એ બધી દબાઈ જાય અને વાસના કહેવાય. અને માયિક વસ્તુઓની આવશ્યકતા પ્રતીત થવી તેને સ્પૃહા કહેવાય. આની મારે બહુ જરૂર છે. જો 5 લાખ રૂપિયા વધારે હોય તો ગાડી થોડીક સારી આવે એટલે પ્રતીતિ થવી કે આની જરૂરિયાત જણાવી એને સ્પૃહા કહેવાય. નમે કર્મ ફલે સ્પૃહા એવું ભગવાને ગીતામાં લખ્યું. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. ભગવાન કે મને કોઈ કર્મ લોપી શકતું નથી અને મને કર્મના ફળ જે બેનિફિટ મળવાનો હોય એની કોઈ સ્પૃહા નથી, મનમાં ઈચ્છા નથી થતી એટલે સ્પૃહા કહેવાય. વસ્તુમાં ઉત્તમતા અને પ્રીતિ દેખાવી એ આસક્તિ કહેવાય. બહુ સારું બહુ સારું બહુ સારું એટલે એને મનમાં એમ આપણે જાણી લેવાનું. બહુ વખાણ કરતો હોય એટલે તમે ક્યાંક બીજે ક્યાંક સારું મેનું જમીન આવ્યા હોય ને ઘેરે બહુ વખાણ કરો તો ઘરવાળાને શું સમજવું? મહાત્માજી આમ કે છે કે આ બનાવો અને તમને આવડતું નથી કે એટલે પેલા ખરેખર ના ભળ હોય તો કહી દે ને કે ખાઈ આવવું ન્યાય એમ. પણ બહુ વખાણ આપણે કરતા હોય ને બહુ સારું લાગી જાય અને આસક્તિ કહેવાય. એ આસક્તિ એટલે ગુરુ મહારાજ ઘણી વખત કહે કે આસક્તિ જા નહીં શકતી એમ. આસક્તિ પછી જા નહીં શકતી, જાય નહીં. એકવાર આવ્યું વસ્તુ મળવાની સંભાવના રાખવી એ આશા. આશાનો અર્થ મળી ન હોય પણ એને મનમાં એમ થાય કે મળી જવાની તો એને આશા કહેવાય. અને અધિક ને અધિક વસ્તુ મળી જાય એવી આશાને લોભ કહેવાય અથવા તૃષ્ણા કહેવાય. લોભ અથવા તૃષ્ણા કહેવાય કે મળે તો એક મળે તો બીજી મળે ત્રીજી, એને તૃષ્ણા કહેવાય. અને વસ્તુ મેળવવા રાખ પણ મારે નહીં કોઈ પણ એ જો નહીં મળે તો હું ધૂત થાય એને રાખાય કે અને યાચના કહેવાય. આ બધા જ કામનાના સ્વરૂપ છે. કોઈ ઓછી વધતી ધીરી ઓછી આ બધી કામનાઓ કે. અને એ કામનાઓ એ પાપ કરવા માટે માણસને પ્રેરે છે.